જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં મારુતિ સ્વિફ્ટ કારના બોનેટમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા, જે અંગેની જાણ કાર ચાલકને થતાં જ સમય સૂચકતા વાપરીને કાર ચાલક કારમાંથી બહાર નીકળી ગયો હતો અને જોતજોતામાં કાર ભડકે બળવા લાગી હતી। જોકે નગરપાલિકા કે તંત્ર પાસે ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાથી બર્નિંગ કારની આગને કાબૂમાં લેવા માટેનો પણ એક પ્રશ્ન ઊભો થયો હતો, પરંતુ માણાવદર નગરપાલિકા દ્વારા પાણીનું ટેન્કર મોકલીને સળગતી કાર પર પાણીનો મારો કરવાની હાસ્યાસ્પદ પદ્ધતિ ભારે ચર્ચાનો વિષય બની હતી। કારમાં આગ લાગવાની ઘટના કદાચ સામાન્ય લાગતી હશે, પરંતુ જો કોઈ મોટી ઘટના સર્જાય તો બચાવ કામગીરી કરવી પણ અશક્ય બની શકે છે અને આ ઘટના વિકસિત ગુજરાતની ચાળી ખાઈ રહી છે।